इतने देखे सिर्फ आते हो, अच्छा आके ऐसे भी नहीं कि प्यार से बात कर रहे हैं, आके क्या कर रहे हैं, तोड़ फोड़ कर रहे हैं। मतलब गांधीवादी है, आप तोड़ फोड़ करो। What fault, sir? Of course not. What fault, sir? Tell me now, what is the fault? Our party must be having some proof, Our no? party must have maybe. We also belong to some civilized society, no? Exactly, sir. હું નથુરામ ગોડસે આ નાટક રાજકોટના હેમુ ગઢવી હોલમાં રજૂ થાય એ પહેલા જ એમના સેટ તોડી નાખવામાં આવ્યા. સેટ પર જઈને એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હંગામો કરવામાં આવ્યો અને આ નાટકનો વિરોધ કરવામાં આવ્યો. નાટકમાં મૂળ મુદ્દો એ છે કે આ નાટકને એક પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. નાટકને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ, એનએસયુઆઈ અને નાટકના પ્રોડ્યુસરો અને ડાયરેક્ટરો સામસામે આવી ગયા. મૂળ મુદ્દો એ હતો કે ગાંધીજીને આ નાટકમાં ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે અને નથુરામ ગોડસેને હીરો બતાવવામાં આવ્યા છે. આ વિશે વધુ વાતચીત કરીએ પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું વિરલ. રાજકોટમાં હેમુ ગઢવી હોલમાં હું નથુરામ ગોડસે આ નાટક રજૂ થાય એ પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એનએસયુઆઈ દ્વારા નાટકનો વિરોધ કરવામાં આવ્યો છે. આ નાટક થકી એમનો એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે નાટકમાં નથુરામ ગોડસેને હીરો બતાવવાની વાત છે અને ગાંધીજીને વિલન બતાવવાની વાત છે. પણ હકીકતમાં જે નાટકના પ્રોડ્યુસરો છે, જે સેજલ પેન્ટર છે, એમનું એવું કહેવું છે કે આ નાટક જોયા વગર કોઈ નિર્ણય ન કરી શકાય. સૌપ્રથમ નાટકને જોવામાં આવે ને ત્યારબાદ જ વિરોધ કરવામાં આવે. બીજી તરફ જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓનું એવું કહેવું છે કે ગાંધીજીના માધ્યમથી અને ગાંધીજીના સહારે જેને આ ભારત દેશે આઝાદ કરાવ્યું, લોકોને સંગઠિત કર્યા અને લોકોને આઝાદીની ચળવળ માટે પ્રેરિત કર્યા, એવા ગાંધીજીને આ નાટકમાં ખોટી રીતે ચિતરવામાં આવ્યા છે. ગાંધીજીના મુદ્દાને લઈને અને નથુરામ ગોડસેના મુદ્દાને લઈને જે નાટક રજૂ થયું છે એ હવે રાજકીય વિવાદોમાં છે. એક તરફ કોંગ્રેસનો એવો દાવો છે ગાંધીજીની પ્રતિમાને અહીં ખરડી બતાવવામાં આવી છે, જ્યારે નથુરામ ગોડસેને લઈને અહીં હીરો બતાવવામાં આવ્યા છે. ત્યારે નાટકના પ્રોડ્યુસરોનું એવું કહેવું છે કે નાટકને સૌપ્રથમ પહેલા જોવામાં આવે અને ત્યારબાદ એનો નિર્ણય કરવામાં આવે. નાટકમાં કોઈને હીરો બતાવવામાં આવ્યા નથી અને નાટકમાં કોઈને વિલન પણ બતાવવામાં આવ્યા નથી. સાંભળીએ શું કહે છે રાજકોટ કોંગ્રેસના પ્રવક્તા. ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં હું નાથુરામ ગોડસે નામનું એક નાટક આજે રાતે ભજવવા જઈ રહ્યું છે. ગુજરાત રાજ્યમાં તે પહેલા ભાવનગર, સુરત અને વડોદરામાં પણ આ પ્રકારના નાટક ભજવાયા છે. હું નાથુરામ ગોડસે કોઈ આઈડિયા ગ્રુપ, કોઈ આસિફ પટેલ, કોઈ પરિતોષ પેન્ટર, આ પ્રકારના લોકો આ નાટકને પ્રસ્તુત કરી રહ્યા છે જે એની જાહેરાતમાં છે. ભારત દેશમાં આઝાદ ભારતનો જે પ્રથમ આતંકવાદી હતો નથુરામ ગોડસે, જેને આદરણીય મહાત્મા ગાંધીજીની હત્યા કરી હતી, તેને હીરો કઈ રીતે બનાવી શકાય તે સૌથી મોટો સવાલ છે. સૌથી મોટો સવાલ એ છે કે એ મહાત્મા ગાંધી જેમણે આ દેશના હજારો કરોડો લોકોને આઝાદીની લડાઈ લડવા તૈયાર કર્યા, એ મહાત્મા ગાંધી જેમણે આ દેશને ગ્રામ સ્વરાજ અને સ્વરાજની ચેતના આપી, સ્વનિર્ભર થવાની ચેતના આપી, આત્મનિર્ભર થવાની ચેતના આપી, ગુજરાત વિદ્યાપીઠ જેવા ઇન્સ્ટિટ્યુશનો આપ્યા અને સાથે સાથે અસ્પૃશ્યતા દૂર થાય તે દિશામાં કામ કર્યું. આ દેશમાં ભાઈચારો, શાંતિ, એકતાથી બધા સમુદાય રહે એ દિશામાં કામ કર્યું. અને આના માટે શું ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળી ધરબી દેનાર વ્યક્તિ ને સારો કહી શકાય? 38 વયની વયે જે વ્યક્તિએ 78 વર્ષના વૃદ્ધ ગાંધીજી ઉપર ત્રણ ગોળી મારી, તેને ક્યારેય અંગ્રેજો ઉપર ગોળી ચલાવી કે અંગ્રેજોનો વિરોધ કરવો ક્યારેય નહોતું આવ્યું. તે ડરપોક નાથુરામ ગોડસેને આજે જ્યારે ગુજરાત, જે ગાંધીજીની જન્મભૂમિ છે, ગાંધીજીની કર્મભૂમિ છે, ત્યાં તેમના હત્યારાનું નાટક ભજવાય તે ખૂબ જ દુઃખદ છે. સાથે સાથે
આ સરકાર નરેન્દ્રભાઈ મોદી જ્યારે વિશ્વના પ્રમુખ નેતાઓને દિલ્હી બોલાવે, G20 સમિટમાં બોલાવે, તો સૌપ્રથમ મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર લઈ જાય. મહાત્મા ગાંધીજીની સમાધિ ઉપર વિશ્વના પ્રમુખ દેશોના નેતા નમન કરે. એ ગાંધીજીના હત્યારાને મહિમા મંડન થાય તો એની પરવાનગી શું આ સરકાર આપી રહી છે? એ ગાંધીજીના હત્યારાને, એ પ્રથમ આતંકવાદીને હીરો બનાવવાનો પ્રયાસ થાય તો એની પરવાનગી શું આ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર આપી રહી છે? આ પ્રકારના કાર્યક્રમોની મંજૂરી કેમ? જ્યારે મહાત્મા ગાંધી છે એક એવું વ્યક્તિત્વ કે જે વિશ્વ ગુરુ કહી શકાય, જેના નામે 100 થી વધારે સમગ્ર વિશ્વમાં અલગ અલગ દેશોમાં પ્રતિમા હોય, 100 થી વધુ દેશોએ એના સન્માનમાં, એના માનમાં સ્ટેમ્પ ઇસ્યુ કર્યા હોય, 40 થી વધુ દેશોમાં તેના નામના રોડ હોય, તેવા વ્યક્તિ જેનાથી આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બેરાક ઓબામા, દલાઈ લામા જેવા લોકો, સ્ટીવ જોબ્સ જેવા લોકો પ્રભાવિત હોય, તેવા વ્યક્તિની હત્યા કરનારા દાનવ નાથુરામ ગોડસેને હીરો બનાવવાનો પ્રયત્ન કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય. ગાંધીજી પહેલા પણ હીરો હતા. કરોડો ભારતીય અને સમગ્ર વિશ્વમાં જે લોકો શાંતિ અને અહિંસામાં વિશ્વાસ રાખે તેમના માટે આજે પણ તેમના માટે મહાત્મા ગાંધી હીરો છે અને ભવિષ્યમાં પણ મહાત્મા ગાંધી હીરો રહેવાના છે. રંગમંચ ઉપર નાટક ભજવવામાં આવે છે, પણ આ નાટક ક્યારેક વિવાદનું પણ કેન્દ્ર બને છે. નથુરામ ગોડસે નાટકમાં આવું જ થયું છે. એક તરફ કોંગ્રેસ અને એક તરફ નાટકના પ્રોડ્યુસરો. અભિવ્યક્તિની આઝાદી છે, પરંતુ વિવાદોને લઈને અને એક રાજનેતાઓને લઈને કે જેઓએ સંગઠિત કર્યા અને ભારતને આઝાદી અપાવી, આ મુદ્દાને લઈને રજૂ થયેલું નાટક ખરા અર્થમાં શું છે એ હવે ચર્ચાનો વિષય બની ગયો છે. ખાસ કરીને જ્યારે નાટકનો વિરોધ કરવામાં આવ્યો, રંગમંચ પર તોડફોડ કરવામાં આવી અને હંગામો કરવામાં આવ્યો, ત્યારે ફરી એક વખત નથુરામ ગોડસે અને ગાંધીજી, આ બે ચહેરાઓ વિવાદમાં આવ્યા છે અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સેજલ દીપક પેઇન્ટર, આજે બધું થયું તમને ખબર જ હશે શું થયું ને શું નહીં થયું, અને એ વિશે જ અમે જે પણ એટલે તમારી જ સુરક્ષા માટે અને અમારા કસબીઓની ને અમારા કલાકારોની સુરક્ષા માટે અમે આ શો જરા કેન્સલ કરી રહ્યા છે અને એના માટે રિયલી વેરી સોરી. સેજલ પોતે તમારી સાથે કંઈક કહેવા માંગે છે, પ્લીઝ લિસન ટુ. क्या है ना, हम लोग इधर एक आर्ट के हिसाब से आए थे, आपको सबको कुछ आर्ट दिखाना था. थिएटर लवर्स हो आप, पर पता नहीं कि कोई लोग हैं जो बोल रहे हैं हम गांधीवादी है और आके हिंसा कर रहे थे. अब किस हिसाब से वो गांधीवादी है हमें पता नहीं. सब आए, हमने बोला आओ बात करो. ये पुलिस वगैरह सब आए, उनको भी उन्होंने मारा, उनको भी नहीं छोड़ा. मेरे हाथ में चरखा था क्योंकि हमारा सब स्टेज वगैरह तोड़ रहे थे, तो मैंने हाथ में चरखा था, गांधी जी का चरखा जिसके लिए वो आए थे, वो भी वो औरतें छीन के मेरे से तोड़ रहे थे और मैंने वो पकड़ के रखा था, इसलिए वो बच गए. पुलिस आए, उन्होंने ये किया इसलिए बच गया. पर वो अगर चरखे को भी इतना महत्व नहीं देते तो गांधी जी के कौन से इसको महत्व देते? और पहले तो हिंसा कर रहे. ये नहीं कि प्यार से बात करो. हमने बोला आप देखोगे ना आपको समझेगा क्या है. ये नथुराम बोला है तो ये मतलब नहीं कि आप आओ तोड़ो फोड़ो, तो आप तो वही कर रहे हो जो आप नहीं चाहते हो. नहीं, हम ऐसा कहते हैं कि आप करिए, कुछ भी है. नहीं, पर आपकी सेफ्टी के हिसाब से मैं ये रिस्क नहीं ले सकती. हम उसके सामने फाइट करना चाहते हैं. हम ऐसा चाहते हैं कि आप कैसा भी हो. સેટ તોડી કાઢ્યા, અમારી પ્રોપર્ટી તોડી કાઢી અને કોણે તોડી? ગાંધીજીના અનુયાયીઓએ. અમારે કાંઈ પ્રોપર્ટી નથી જોતી, અમારે ખાલી તમારી એક્ટિંગ ને સાચી વસ્તુ જોવી છે. ખરા અર્થમાં પ્રોડ્યુસરોનું એવું કહેવું છે કે જે લોકો પોતાને ગાંધીવાદી કહે છે એ અહીં હિંસાવાદી સાબિત થયા છે. આ સમગ્ર નાટક અંગે અને આ વિવાદ અંગે આપ શું માનો છો? કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો.